જય સ્વામિનારાયણ. મહિમા હોય તો ક્યાં તન્મય નથી થવાતું? બોલો, શું ગુણાતીતાનંદ સામે ચોટ મારી છે ભાઈ? આવું તો કોઈને ન આવડ્યો. ગુણાતીતાનંદ સામે ક્યારેય કોઈ માણસને, કોઈ વ્યક્તિને રૂપિયા ગણતા ગણતા હુઈ ગયો જોયો? હે ભાઈ, કોઈ રૂપિયા ગણતા ગણતા કોઈને ઊંઘ આવી ગયાના દાખલા છે? કોઈ સુયો ક્યારેય સૂતો કોઈ? એમ સ્વામી કે જો મહિમા જણાય તો પછી એના જીવમાં અખંડ ભજન થાય. રૂપિયાનો મહિમા છે એમ, જેનો મહિમા જેને જણાય એના માટે ઊંઘ ક્યાં છે? સીમાડા વળોટી જાય જેનો મહિમા સમજાય એનો. એમ જો ભગવાનનો મહિમા સમજાય તો સ્વાભાવિક તદાકાર થઈ, એકાકાર થઈ જાય અને સમ્યક પૂજા સ્વાભાવિક થાય. એ લોધિકા દરબાર અભયસિંહ બાપુ પેલા તો કેવા અનાળી હતા, અને ગોપાળાનંદ સ્વામીને પરિવર્તિત કર્યા, અને સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી ધ્યાન કરે. 12 ગામડાનો માલિક, રાજવી પરિવાર ગણાય. એનો અબાધિત નિયમ, સવારે ઉઠે, ઓશરીને કોરે દાંતણ કરવા બેસે. એ વખતે જો કાંઈ કામદારને પૂછવું હોય તો દાંતણ ચાવીને કરે ત્યાં સુધી કામદાર પૂછે. કારણ કે પછી દરબાર તો 12 વાગ્યા સુધી મળવાનું નથી. કડક કાયદો, કોઈએ ડિસ્ટર્બ કરાય નહીં, વિક્ષેપ નહીં કરવાનો, એટલે નહીં કરવાનો, ગમે તે થાય. જોજો, મહિમા છે આ વસ્તુ. આવડે માવજીભાઈ મિસ્ત્રીની જેમ. પણ જેવું દાંતણ ઘસી લીધું, ઉલ ઉતારવા માટે, જીભ સાફ કરવા માટે દાંતણને પાછળ એમ ચીરે, એમ જેમ ચીરીને 2 ફાડા કરે, અડધી વાત હોય તો એ કામદારે પડતી મૂકી દેવાની. પછી કાંઈ પૂછાય નહીં દરબારને, કામદાર જતા રહે. દાંતણ ચીરાય એની સાથે વ્યવહાર માત્ર ચીરી નાખે. નાઈ ધોઈને મઢ મેળી ઉપર બેસીને પૂજાને ધ્યાનમાં ઉતરી જાય. 6 કલાક નીકળી જાય, 6 થી 12 વાગ્યા સુધી. એમનો અખંડ શું રસ આવતો હશે! આપણે તો ઘડિયાળમાં જોઈએ રાખે. હજી મને આમનો ઘણી વાર વાત થાય કે 15 મિનિટ જે લોકો પૂજા કરે છે, 15 મિનિટમાં કરતા શું હશે? કારણ કે 2-5 મિનિટમાં તો પાથરણું પાથરવામાં જાય, 1-2 મિનિટમાં તિલક ચાંદલો કરવામાં ઘણા આમ જોઈ લેતા હોય એમાં જાય, આ બધું જાય. માનસી પૂજામાં થોડુંક કરે, હંકેલવામાં 5 મિનિટ જાય, તો વચ્ચે 4 મિનિટ રહી. તોય કે શું સંતો વાત કરો, 15 મિનિટ રોજ હું પૂજા કરું છું, 15 મિનિટમાં ખરેખર પૂજા તો 3 થી 4 મિનિટમાં જ થાય છે. અને એમાં એક યાદ રાખો, આ તો ગુરુકુળમાં નાના છોકરાઓ છે એટલે એનું મન રહે એટલા માટે કીર્તન વિશેષ કરાવવામાં આવે છે. પણ હંમેશા કીર્તન કરવા હોય તો પછી કરાય, બાકી તો નામ જપ થવા જોઈએ પૂજામાં. પછી આ તો છોકરાઓ પછી આ ગુરુકુળમાં ભણીને પછી વ્યા જાય તોય એની રીત પ્રમાણે પછી હાથમાં એક હાથમાં ગૌ મૂકીને કીર્તન બોલી રાખે. નહીં, પછી કીર્તનના પદ ગાઓ, પેલા તો જપ થવા જોઈએ. હવે વિરોધીઓ હોય તો ખરા રાજના, રાજકોટમાં અંગ્રેજ અધિકારીઓ હોય, એને ભરમાવ્યા અમુક લોકોએ કે આ અભયસિંહ દરબાર છે એ બહુ અભિમાની થઈ ગયા છે, મોટા મોટા અધિકારીઓ હોય તો કોઈને એ કંઈ મોઢું નથી દેતા, અને તમે આવીને જુઓ અમારે કેમ સહન કરવું અમને ખબર છે, કેટલી ફરિયાદો હોય, અમારે શું એને સંભળાવવું, શું કરવું, અમારું કોણ સાંભળે. હવે એટલું બધું એણે મીઠું મરચું ભભરાવીને અધિકારીને વાત કરી. અધિકારી કે ચાલો હું આવું છું. મારા સવારને ટાણે જ લાવ્યા, એને ખબર જ હતી 12 વાગ્યા સુધી કઈ નીકળવાનું નથી. એટલે એ બાર થતા થતા તો અધિકારી અકળાઈ જ જવાનો છે. એટલે એના બધા ગામડાઓ ખાલસા કરી નાખે, એટલે આપણે ટાઢે પાણીએ ખસ જાય. આવો આઈડિયા. અધિકારી આવ્યા, આ બધા કાન ફૂસ્યા પણ હાર્યા હોય, માણસને મોકલો કે સાહેબ આવ્યા છે, દરબારને કયો આવી જાય. આવવું જ પડે એના બધા રેસિડેન્સી પ્રમાણે. હવે અહીંયા આવીને દરવાજે આવીને ચોકીદારો હોય એને બધાને વાત કરી કે દરબાર બોલાવે છે, અધિકારી આવ્યા છે. ઉપર જઈને કહે કોણ? ન કહેવાનું તો નિયમ છે. દરબાર તો અભયસિંહ બાપુ તો પૂજામાં છે. એટલે માણસો હતા, એમણે કીધું કે ભાઈ આવી શકે એવી પરિસ્થિતિ નથી, પણ વ્યવસ્થા બધી કરીએ છીએ, ચા પાણી નાસ્તા આ તે બધું કરાવી વ્યવસ્થા કરી. અધિકારી પૂછે દરબાર ક્યારે આવે છે?
આવશે, હમણાં થોડી વારમાં આવશે. એમ કરી કરી વળી એ થોડો સમય કાઢ્યો, વળી વાળે માણસ મોકલ્યો, વળી માણસ પાછો ધક્કો ખાઈને ગયો, વળી વચ્ચે ચા પાણી આ તે બધું કરાયું, બીજું કરાયું, બપોરનું ભોજન કરાવવાની વ્યવસ્થા થઈ ગઈ. ઓલા બધા કીધે રાખે, જો આવે છે તમે સાહેબ આવ્યા છો, 3-3, 4-4 વખત માણસો ગયા પણ આવ્યા. ઓલાને શું થાય? સાચી વાત છે, મને એકવાર મોડું થાય, કલાક મોડું થાય, અડધો કલાક થાય, પણ કાંઈ 5-5 કલાક 4-4 કલાક થોડું મોડું. અને આવડા મોટા અધિકારી માણસને એક સામાન્ય બહાર ગામડાનો માણસ એમ આવે નહીં એટલે કેટલું પેલું લાગે. મનમાં નક્કી થઈ ગયું બધું ખાલસા, ઓલાને તે કરાવું જ તું. પણ ભાઈ જમાડ્યા ને એવું બધું થયું એટલે પછી એમ કે હવે નીકળી જવું છે. ત્યાં અહીંયા પૂજા પૂરી થઈ અને જેવો શબ્દ સંભળાણો એટલે દોડીને ચોકીદારે કહ્યું, બાબુ જય સ્વામિનારાયણ, રાજકોટથી અધિકારી આવ્યા છે, કાનફુસિયા સાથે છે, 4-4, 5-5 કલાક નીકળી ગઈ છે, ચા પાણી નાસ્તા જમણવાની બધી વ્યવસ્થા કરીને ગમે તેમ કરીને સાચવી લીધા છે, પણ મગજમાં રાય ભરાઈ ગઈ છે. હવે મળવું હોય તો મળી લેવું જોઈએ. કંઈ વાંધો નહીં, ભગવાન બેઠા છે. અને આપણે તો મેં તો પહેલેથી નક્કી કર્યું છે એટલે જ મેં નિયમ રાખ્યો છે, આ બધું રહેવું હોય તો રે, જવું હોય તો જાય, મારે માં નાની કશી કિંમત નથી. મારે તો આ પ્રભુ રહેવો જોઈએ, બીજું મારે કાંઈ જોઈતું નથી. આની મારે કઈ પડી નથી, તમે શું કામ ગભરાવ છો? પણ સમાચાર મળ્યા એટલે પાછા આમ તો સરળ સ્વભાવના જ હોય. પૂજાના જે વસ્ત્રોમાં એમને જ મળવા માટે એને ઓફિસ જે બંગલા જે હોય ત્યાં અભયસિંહ બાપુ ઉપડ્યા. એ તો ભક્ત હૃદય, સાત્વિક પુરુષ, 6 કલાકની પૂજા ધ્યાનમાંથી નીકળનારો માણસ, પૂજાના જ વસ્ત્રો આવ્યા. હવે ઓલા બધા બેઠેલા, અધિકારી પણ બેઠેલા. જેવો ઓરડામાં પ્રવેશ કર્યો તો અધિકારીને નહોતું ઊભું થવું, એ ઊભા થઈ ગયા. ઓહો, આવું 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 આવું. અધિકારી શું બોલ્યો ખબર છે? એ તો ફિરસ્તા એंजल लगता है, देवदूत लगता है, ये कोई आदमी नहीं है, ये तो देवदूत है, फिरस्ता है, आइए आइए बैठिए बैठिए. અભયસિંહ બાપુ કે સાહેબ, હું ભગવાનની પૂજામાં બેસું છું પછી ઉઠતો નથી, એટલે કાંઈ પણ અપમાન જેવું લાગ્યું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. અપમાન કરવાનો મારો કોઈ આશય નથી, પણ પૂજામાં બેઠા પછી હું રાજકાજ સંભાળતો નથી, એટલે મોડું થયું છે. હવે જે હોય તે કહો. એવું છે? તમે સત્વાદી માણસ છો, આ બધા છે ને ખોટા છે. આ બધાને ખબર જ હોય તમે રોજ આ રીતે પૂજા કરો છો, મને એ જ સમયે લાવ્યા છે. હા, ભગવાનની બંદગીથી વિશેષ શું હોય એ જ રાખવું જ જોઈએ. બરાબર છે. કાગળ લઈ બીજા 3 ગામ બક્ષિસ આપીને અધિકારી વયો ગયો. પણ આ નિયમો રાખી અને મહિમા હોય તો થાય, નહીતર થાય નહીં.